સમાચાર ગાંધીનગરથી, જ્યાં વિશ્વ મહિલા દિવસે લેબ ટેકનિશિયન્સની હડતાળમાં જોડાઈ છે મહિલાઓ। સત્યાગ્રહ છાવણી ખાતે પંચાયત લેબ ટેકનિશિયનની ભૂખ હડતાળમાં મહિલાઓ પણ જોડાઈ ગઈ છે। છેલ્લા 4 દિવસથી પંચાયત લેબ ટેકનિશિયન મહામંડળ ભૂખ હડતાળ પર છે। 130 દિવસ કોરોના કાળ દરમિયાનનો રજા પગાર આપવાની માંગ થઈ રહી છે। તમામ કર્મચારીઓ માટે પગારની વિસંગતતાઓ પણ દૂર કરવાની હાલમાં માંગણી કરાઈ છે। સ્પેશિયલ પે ઇન્ફ્લેશન અલાઉન્સ પણ આપવાની રજૂઆતો કરાઈ છે। એનપીએ લેવા અને લેબોરેટરીમાં લેબ સહાયક આપવાની પણ તેઓની માંગણી સામે આવી છે। અમારી માંગણી 1992માં જે અમને જીઆર થયો છે તેની અમલવારી માટે છે। અમને પગાર વિસંગતતામાં ખૂબ મોટો અન્યાય થયો છે અને અમે એકદમ કોઈ અહિંસક રીતે અત્યાર સુધી સરકારની સામે અમારી માંગણીઓ રજૂ કરી છે કે કોરોનામાં અમે લોકોએ જે કામ કર્યું છે બધી કેડરમાં મેક્સિમમ કામ લેબોરેટરી ટેકનિશિયને કર્યું ઓબ્વિયસ છે, કારણ કે કામ જ અમારું ટેસ્ટિંગનું હતું। કોરોના ટેસ્ટિંગ પર જ ચાલે છે, જ્યારે કોરોનામાં લેબટેકે કામ કર્યું હોવા છતાં બધી કેડરને એ દિવસોનો પગાર મળ્યો છે, પણ લેબ ટેકનિશિયનને બિલકુલ પગાર મળ્યો નથી। તો અમને એનું દુઃખ પણ છે, અમને એના માટે માગણી પણ કરીએ છીએ। નારી શક્તિ માટે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે અને અમારી નારી શક્તિ માટે અમારો જે આ લેબ ટેકનિશિયનનો જે પ્રશ્ન છે એ બધા પ્રશ્નો સાહેબ સોલ્વ કરવામાં અમને કરી આપે અને અમારી માંગણીઓ પૂર્ણ કરે એવી હું આશા રાખું છું।